કહેતા ઈચ્છા જે થાય ને પૂરી કરી નાખો. કે આ ન થાય ભાઈ કોઈ દી, છતાં ચાલે છે. પણ એક વિચાર કરો કે સહી જ્ઞાન શું કહે છે. ચાલો એક વસ્તુ તો કન્ફર્મ, ઈચ્છાઓ કોઈ દિવસ રોકાવાની નથી. જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી ઈચ્છાઓ થયા કરશે. એમાંથી બહુ ઓછી ઈચ્છાઓ એવી હશે જે આપણી પૂરી થઈ હશે, અને હજારો લાખો ઈચ્છાઓ આપણી અધૂરી રહી ગઈ હશે. આ અધૂરી ઈચ્છાઓનું શું થશે? તો કે એને પૂર્ણ કરવા માટે ફરીથી જન્મ થશે. જ્યાં સુધી જે ઈચ્છાઓ પૂરી નહીં થાય ને ત્યાં સુધી આ પ્રવાહ ચાલતો રહેશે. પણ પ્રોબ્લેમ તો એ છે કે અહીંયા જ્યારે ઈચ્છા પૂરી નથી થતી ને ત્યારે દુઃખ બહુ લાગે છે. આપણે દુઃખી થઈ જઈએ. અને લોકો એવું કે તમે હાર્ડ વર્કિંગ કરો, ખૂબ મહેનત કરો એટલે તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય. આવું થાય? દુનિયામાં પ્રેક્ટિકલ રૂપમાં તો આપણે જોયું નથી કોઈ હાર્ડ વર્કિંગ કરતો હોય એની ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ હોય. આ લોકો બોલે આવું બધું. માની લો કોઈ ભણવામાં પહેલો નંબર આવે, આખા ગુજરાતમાં બોર્ડમાં પહેલો નંબર આવ્યો, ઓલા મીડિયા વાળા પગી જાય, શું કહેવું તમારું? બસ સખત મહેનત, આનો કોઈ વિકલ્પ જ નથી. પણ હું મહેનત અલ્યા ભાઈ, તે વાંચ્યું એની કરતા વધારે વાંચવા વાળા હતા, પણ ત્યાં ગડબડ થઈ ગઈ લખવામાં ભાઈ. અને સખત મહેનતની વાત છે, બાર રોડ ઉપર જે કામ કરવા વાળા મજૂરો છે આપણી કરતા વધારે જ મહેનત કરે છે. તો આ ફ્લેટ એના હોવા જોઈએ. આમાં આપણે હોવી એસી ચાલુ કરી, એ બિચારા ફૂટપાથ ઉપર હોતા છે. બાર કોઈ પણ વાતને થોડું તત્વથી વિચાર કરો કે ઈચ્છાઓને પૂરી કરવી ઈ સારું છે કે એનો ત્યાગ કરી દેવો ઈ વધારે સારું છે. થોડું વિચાર કરો, બે માંથી કઈ વસ્તુ સારી? પૂરી કરી દેવી કે એનો ત્યાગ કરવો? ઈ સમજાય છે? મારી વાત સમજમાં આવે છે? ત્યાગ કરવો, ઓકે, ત્યાગ કરવો એ વધારે બેટર છે. કેમ? હા, માની લો કે તમે અહીંથી નીકળ્યા રોડે અને ઈ ક્લાસ મર્સિડીઝ જોઈ અને મનમાં ઈચ્છા થઈ આ જ લેવી છે, અને પછી તમે મહેનત શરૂ કરી ને મહેનત કરતા કરતા 60 વર્ષ વયા ગયા તમારા, તો મર્સિડીઝ નો મેળ આવ્યો નહીં. હવે ન મળી એટલે દુઃખ તો હજી ઊભું છે. પણ માની લો બીજા એંગલથી તમે વિચાર કરો કે મર્સિડીઝ નીકળી, આપણને ઈચ્છા થઈ લેવી છે, પણ ત્યારે ને ત્યારે એમ વિચાર આવે કે હારું આમાં ટાઈમ બગાડાય નહીં. ખબર છે આવે એમ આન જવા દો, તો બીજે દીથી પાછા જ્યાં કામનું હોય ને ધંધે લાગવી આપણે. નહીતર ઓલી ઈચ્છા જે છે ને રાત દિવસ બાળે. આ સંસારનું સ્વરૂપ છે. ગૌકર્ણજી કહે છે વિમોહક. તમે વસ્તુને જોવો ને એટલે લેવાની ઈચ્છા થઈ જાય. ઈચ્છા થશે, આને તમે નહીં રોકી શકો, કારણ કે એવો કોઈ વ્યક્તિ જ નથી જે એમ કે મારી ઈચ્છા થતી જ નથી અથવા મારી કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છાઓ તો થશે, પણ જો એ ઈચ્છાઓનો તમે ત્યાગ કરી દેશો તો જીવનમાં સુખ રહેશે. આસક્તિ જે લાગે છે ને એને પ્રાપ્ત કરવાની ટ્રાય નહીં કરો, એને છોડી દો. કારણ પ્રારબ્ધમાં જો હશે તો એ વસ્તુ ઘરે હુતા હુતા મળી જાય. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે બેઠા બેઠા કાંઈ ન થાય, પુરુષાર્થ કરવો જ પડે, પણ પ્રારબ્ધ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી તમારો પુરુષાર્થ કામ કરી શકે નહીં. પુરુષાર્થ તો જગતમાં કેટલા વિદ્યાર્થીઓએ કર્યો, પણ નંબર 1 ને જ કેમ આવ્યો ભાઈ પહેલા? કારણ કે પ્રારબ્ધ જેનું હોય ને પુરુષાર્થ એનો સફળ થાય. એટલા માટે કોરા પુરુષાર્થથી કોઈ દિવસ સફળતા મળવાની નથી. ભાગ્યમાં લખ્યું જ નથી તો મળવાનું જ નથી. ટ્રાય કરી લ્યો. બધા જ આપણે સૌરાષ્ટ્રથી નીકળ્યા હતા કરોડપતિ થવા, થયા?
આમ અમુક ને હતા ઈ વયા ગયા, પાછા વયા ગયા સૌરાષ્ટ્ર. પ્રારબ્ધ તગડું હોવું જરૂરી છે. એટલે આ વિષયને સમજો કે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ન દોડો, ઈચ્છાઓનો ત્યાગ કરો. સુખ અંદરથી ઉત્પન્ન થશે. ઈચ્છાઓનો ત્યાગ કરો ને, આમાં સુખ છે. અને ઈ છોડી નથી શકતા. હરેક ઘરનો પ્રોબ્લેમ આ છે, આપણે આપણી ડિમાન્ડ જે છે ને એ છોડતા નથી, આનો ત્યાગ નથી કરતા. એક જ ઘરમાં બે ભાઈઓ રહેતા હોય, એક વ્યક્તિને જો વસ્તુ થોડીક વધારે મળી ગઈ ને બીજા ન મળી તોય લોચો છે. આને છે મારે કેમ નથી, રોજ સાંજે ઓલા ઘરે આવ્યા કે નહીં, એને છે મારે કેમ નથી. કઈ દે ભાઈ, હવે છે તો છે, જવાને ક્યાં જ દે. એક જ ઘરમાં રહેવાનું હરખું નહીં ભાઈ. આ બધું ચાલે છે. અલ્ટિમેટ હું તમને એ નથી કહેતો કે તમારા ઘરમાં શું ઝઘડાઓ થતા હશે, તમારા વ્યવહારમાં, તમારા સમાજમાં. મારે તમને એ સમજાવવું છે કે આ બધી જે સમસ્યાઓ છે ને એનું મૂળ ઈચ્છા છે. અને ઈચ્છામાં પણ મોહ, જે એટેચમેન્ટ થઈ ગયું છે એ વિષયો પ્રત્યે, અને એ જ્યારે મળે નહીં ને, આસક્તિ જે વિષયમાં થઈ ગઈ જ્યારે મળે નહીં, ત્યારે વ્યક્તિ બહુ દુઃખી થાય છે. કારણ કે આસક્તિથી કામ ઉત્પન્ન થાય. સંગાત સંગ જાયતે કામ. કોઈ વસ્તુમાં આસક્તિ, પછી એમાં કામના થઈ ગઈ, અને એ કામના પૂરી થઈ ગઈ તો ઠીક છે, અને એક ઈચ્છા પૂરી થઈ, જે મેં હમણાં તમને કીધું કે ભાઈ લોકો એમ કહે છે કે ઈચ્છા પૂરી કરી દો. માની લ્યો એક ઈચ્છા આપણી પૂરી થઈ પણ ગઈ, એની શું ગેરંટી છે કે બીજી નહીં ઉત્પન્ન થાય? ગુજરાતીમાં કહેવત છે ને, એક સાંધો ને 13 તૂટે. આપણને એમ થાય કે બસ એક વાર ઘરનું મકાન થઈ જાય સુખી, પછી ટેન્શન નહીં. હવે થઈ ગયા ને પછી ખબર પડે, લે મેન્ટેનન્સ હવે ચાલુ થયું છે. આપણને એમ હતું કારું આ થઈ ગયું તો હવે રડી જાય. કાં તો કોઈ વાટે બેઠો, એક વાર દીકરાના લગ્ન થઈ જાય ને પછી આપણે બધું મૂકીને ભજન જ કરવું, જુનાગઢ વયું જવું. દીકરાને લગ્ન થાય ને પછી ખબર પડે, દીકરો કે બાપા હવે તમે અમારી ભેગા નહીં, લે જુનાગઢ જવું જા. હવે થાય આપણું જે પ્લાનિંગ છે ને, કાળ બધું વીખી નાખે છે. એટલે જે પ્લાનિંગ આપણે કરીએ છીએ, ડિમાન્ડ જે આપણી છે પૂરી થઈ જાય કરે, અને થઈ ગઈ તો બહુ ભાગ્યશાળી છો તમે. પ્રારબ્ધ સારું છે, ઈચ્છા પૂરી થાય, અને નહીં થઈ તો કે છે કામાત ક્રોધો વિજાયતે. અને આ એક વસ્તુ તમે નોટ કરજો, જ્યારે જ્યારે તમારા જીવનમાં ક્રોધ આવે, વિચાર કરજો કે આ ક્રોધનું કારણ શું છે. કારણ છે આપણી અધૂરી ઈચ્છા. જે આપણે ચાહતા હતા એ થયું નહીં, અથવા એ ઈચ્છા પરિપૂર્ણ ન થઈ, એટલે ક્રોધ આવવાનું મૂળ કારણ આ છે. ને ભગવાન આગળના શ્લોકમાં કહે છે, ક્રોધાદ ભવતિ સમોહ. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય. અને આ ક્રોધમાં જ્યારે પૂર્ણ મોહ થાય, સમોહાત સ્મૃતિ વિભ્રમ. અને આ પૂર્ણ મોહથી સ્મરણ શક્તિ વિભ્રમ થઈ જાય, ભ્રમિત થઈ જાય. એટલે શું કરવું શું ન કરવું આનો વિવેક વ્યક્તિ ખોઈ બેસે. અને એટલે જો ક્રોધમાં છે ને, કામ હંમેશા ઉલટું જ થાય, ડિસિઝન ઉલટું જ આવે. તો સ્મૃતિનો નાશ તો નિશ્ચિત છે. સ્મૃતિ એટલે બુદ્ધિ, અને એ બુદ્ધિ એટલે કે વિવેક જ્યારે નષ્ટ થઈ જાય, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને જેની બુદ્ધિ જ નાશ થઈ ગઈ છે, આવા વ્યક્તિનો વિનાશ નિશ્ચિત છે. તો પછી એક પ્રશ્ન થાય, એ તો આ વસ્તુ તો ચાલતી જ રહેવાની છે, તો પછી આમાંથી નીકળવું કેમ, આમાંથી બચવું કેમ? તો આનો એક બહુ સુંદર ઉપાય શ્રીલ રૂપ ગોસ્વામી કહે છે કે એવું નથી કે તમને ક્રોધ ક્યારેય આવશે જ નહીં જીવનમાં. આ તો બધા શરીરના આવેગો છે, આવતા રહેશે. વાણીનો આવેગ, ક્યારેક ક્યારેક માણસ શું બોલી જાય ખબર નહીં, પછી એમ થાય ન બોલ્યા હોત તો સારું હતું.
મનનો આવેગ, મન કંટ્રોલમાં નથી. જીહવાનો આવેગ, સુરત વાળાને તો ખતરનાક છે. બોલો આપણે કેટલા ફેમસ છે જીહવાના આવેગમાં. કાશીનું મરણ, સુરતનું જમણ, કહેવત થઈ ગઈ. કાશીમાં વ્યક્તિને એમ થાય કે હાલો કાશી વહી જાય, કેમ ન્યા મરશું તો મુક્તિ થાય. આવડાને એમ થાય કે સુરતમાં ખાઈ ખાઈને આપણી મુક્તિ થઈ જાય. રાતે ખાય, દિવસે ખાય. જીહવાની લાલસા, જીભની જે લાલચ છે, ઉદર પેટના આવેગ અને જનેન્દ્રિયનો આવેગ. શ્રી રૂપ ગોસ્વામી કહે છે આવેગ રહેશે જ્યાં સુધી શરીર છે, પણ આનાથી બચવું હોય તો કહે છે યો વિષહેત ધીર, આને સહન કરો. માની લો તમારી અંદર ક્રોધ આવી ગયો, ક્રોધ આવી જાય ને એટલે છાનમાનું બેહી જવાનું 15 મિનિટ, 15-20 મિનિટ, ક્રોધ વયો જાય. કારણ કે આવેગનો સમય છે ને મેક્સિમમ અડધી કલાકનો હોય, મેક્સિમમ. પછી નો આવી. અને જો એ ટાઈમ તમે પાર કરી ગયા ને તો તમે એના અવિવેકથી અથવા એના દ્વારા ઉત્પન્ન થવા વાળો જે વિનાશ છે આનાથી તમે બચી જશો. ખેલ 15-20 મિનિટનો જ છે. માની લો કોઈ વ્યક્તિ આ ટેરેસ ઉપર ચડી ગયો, નક્કી કર્યું કાંઈક પડી જવું છે, ભલે એને કીધું તું પડ એનો વાંધો નહીં, પણ અડધી કલાક પછી પડજે. કોઈક આવું ક્યારેક કરતું હોય તેને કહેવાનું અડધી કલાક ખમી જા. કેમ? મુહૂર્ત સારું નથી, અત્યારે પડીશ તો નરકમાં જાય છે, અડધી કલાક પછી પડીશ તો સ્વર્ગમાં જાય છે. એટલે હાલને ભાઈ જાવું છે અડધી કલાક પછી જાય. બેહી ગયો અડધી કલાક, એટલે ઓલું જે બુદ્ધિનો વિનાશ થઈ ગયો છે ને, વિવેક જે ખોઈ બેઠો છે ને, એ પાછો રિકવર થઈ જશે. અને એને જ લાગશે યારું આ ખોટું છે, એ હાથે હેઠો ઉતરી જાય. સમજે? ઉપવાસની ટેકનિક કહું તમને, આ બધામાં આજ કામ લાગશે તમારે. માની લો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે, તો એકાદશીમાં તો નિર્જળા ઉપવાસ જ છે. કોઈ નિર્જળાનું નામે એ અઘરું ઈ ન થાય આપણીથી. સવારથી નિર્જળા રે, બપોર પડે ને ત્યારે એમ થાય કે હું પાણી નહીં પીવું તો હું ઉગલી જઈશ. હે ને? હા, ઈ જયારે ભૂખ જે છે ને પીક લેવલ ઉપર વહી જાય ને જ્યારે, ત્યારે એમ થાય કે હવે આપણે ગયા, જો મને પાણી નહીં મળે અડધી કલાક તો હું વયો જઈશ. પણ એ અડધી કલાક જાળવી જાવ ને પછી 2 દી પાણી ન માગો. તમે ટ્રાય કરી હોય તો ભીમ એકાદશી આવે છે નિર્જળા, એમાં ટ્રાય કરી જોજો. અથવા હરેક એકાદશી નિર્જળા, જે લોકો પ્રતિ એકાદશી નિર્જળા એને પૂછો તમને તકલીફ ન હોય એ કે કેમ? કારણ કે ઈ જ્યારે ફૂલ ટાઈમ તમને ફૂલ ભૂખ ને તરસ લાગે ને, અડધી કલાક છાનવાના બેહી જાવ, અને ઈ અડધી કલાક પાર થઈને પછી 2 દિવસ તમે ખાવાનું કે પાણી નહીં માગો. એ એક આવેગ છે, એ આવેગ શમી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. પણ મનુષ્યમાં એટલું ધૈર્ય નથી કે એ આવેગને સમય આપી શકે. અને આ જો શીખી ગયા તો તમે સમજી લો કે તમે તમારી ઉપર શાસન કરતા થઈ જશો. રૂપ ગોસ્વામી કહે છે જે પોતાની ઉપર શાસન કરી શકે એ આખી દુનિયા ઉપર શાસન કરી શકે. જેનો પોતાની ઉપર કંટ્રોલ નથી એ બીજાને કેવી રીતે કંટ્રોલ કરી શકે? આ જે ટેકનિક છે ને, જો શાસ્ત્ર જે છે ને એ કોઈ કેવલ વાર્તાઓ નથી, સાયન્સ છે, પરફેક્ટ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાનને જેટલી ખબર નથી ને એનાથી અનંત ગણી વાતો, અનંત ગણું નોલેજ આ શાસ્ત્રોમાં છે. વિચાર કરો આપણા ઋષિ મુનિઓની એ બુદ્ધિ કેવી હશે જેને પ્રકૃતિનું આટલું સૂક્ષ્મ અધ્યયન કરી અને આ વાતો એમણે આપણને આપી છે. કે આ બધા હવે ક્રોધ માટે કેટલા સેમિનારો થયા, ક્રોધ કંટ્રોલ કરવા માટે. ઘણા કે ક્રોધ આવે ત્યારે હસવા માંડો, ઘણા કે ક્રોધ આવે ત્યારે ઊંધા એકડા ગણો. પણ આ બધી વસ્તુ અલ્ટિમેટ છે શું ખબર છે? એ આવેગને સમય આપવાનો છે તમારે. આવેગ આવ્યો એને તરત પૂરો ના કરો. ક્રોધ આવ્યો એટલે ગોળી મારવી તે જરૂરી નથી. ઘડી ખમો ભાઈ, 15 મિનિટ ખમી જાય તો બંદૂક કદાચ નીચે વહી જાય. નહીતર તમે જુઓ કે જેણે જેણે બંદૂકો રાખીને ઘરે છેલ્લે તો એ જ ગોળીએ મરી ગયા છે. હું કામ રાખવી ભાઈ?
કેમ? કારણ કે જીવનમાં કોઈની ઉપર ફોડવાનો વારો જ ન આવ્યો તો કે છેલ્લે આપણે છવી ઉપડી જાવ. હું એ નથી કહેતો ગન ન રખાય, પણ આપણી ઉપર કંટ્રોલ હોય ને તો રખાય.